ગામના ગલુદણ ગામે તક્ષશિલ ડેરી પ્રોડક્ટ નામની ફેક્ટરીમાં દરોડો પડ્યો અને સાથે રેન્જ પોલીસની ટીમ તૈયાર અને અડધા બનેલા ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે। કેમિકલ એસેન્સ અને કૃત્રિમ કલરથી શંકાસ્પદ ઘી તૈયાર કરાતું હોવાનો ખુલાસો થયો। જાણીતી બ્રાન્ડના નામે પેક કરી અને બજારમાં વેચાતું હોવાની પણ માહિતી છે। દરોડા બાદ આ ફેક્ટરીને સીલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। અહીંયા ગામમાં કુલ મળીને ત્રણ ગેરકાયદેસર ઘી બનાવવાની મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રેડ પાડવામાં આવી છે। આ 3 યુનિટમાં અંજની, અનુજ અને વરસાના ઘી નામના બ્રાન્ડ ચાલતા હતા અને અહીંયા કુલ મળીને 9300 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની કુલ કિંમત 48 લાખ રૂપિયા છે। એના સાથે સાથે એક તક્ષશિલ ડેરી પ્રોડક્ટ્સમાં શંકાસ્પદ માવા બનાવવાની માવાનું બી જપ્ત કરવામાં આવ્યું છે, જેની કુલ વજન 2 થી 2.5 કિલો છે અને જેની કિંમત 3 લાખ રૂપિયા છે। આ બધા ફૂડ એન્ડ ડ્રગ્સ દ્વારા સેમ્પલિંગ કરવામાં આવી રહ્યા છે અને એના પછી ફૂડ એન્ડ ડ્રગ્સની લેબોરેટરીમાં મોકલવામાં આવશે। તો આ તરફ અનેક આક્ષેપો અત્યારે કરવામાં આવી રહ્યા છે અને સાથે એ પણ જાણવા મળી રહ્યું છે કે જે નકલી ઘી છે તેનું કારખાનું પકડાયું અને હવે અન્ય પણ કયા કયા જે બ્રાન્ડેડ છે તેના નામે અત્યારે આ જે ઘી છે તેને તે ડબ્બામાં ભરી પેકિંગ કરી અને એ રીતે આપવામાં આવતું હોવાના પણ અત્યારે આક્ષેપો છે તે કરવામાં આવી રહ્યા છે। પરંતુ અત્યારે અનેક સવાલો અને પોલીસ દ્વારા પણ અત્યારે કાર્યવાહી છે તે તેજ કરી દેવામાં આવી છે।